નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના ખનીજ માફિયાઓ સામે જિલ્લા તંત્રે લાલાક કરી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન સામે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 3 મશીનો સીઝ કરવામાં આવ્યા। અંદાજિત 20 હેક્ટર સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન સામે આવ્યું। અહીં કેટલા બધા મેટ્રિક ટન રેતીના બિનઅધિકૃત ખનનનો પર્દાફાશ થયો છે। કુલ 13 કરોડથી વધુની વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સ્પષ્ટ સંદેશ પાઠવવામાં આવ્યો। જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે। જરૂર પડશે તો પાસા હેઠળની પણ કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન સામે આવનાર સમયમાં પણ ખનન સઘન ચકાસણી અને કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે। નમસ્કાર। આજે છોટાઉદેપુર માટે બે સારા સમાચાર છે। એક આપણે વડોદરા ગેસ લિમિટેડ સાથે જે એમઓયુ થયું છે, જેમાં આપણે પાઇપ્ડ ગેસ કનેક્શન આપી રહ્યા છે, એની વાત કરી છે। બીજા જે અત્યારે અમે અહીંયાથી આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે, એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી। એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યું છે। અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે, ત્યાં કરવામાં આવી હતી। ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે, જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે। ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી, એમાં એસડીએમ છોટાઉદેપુર મુસ્કાન, ડીએસઓ એને વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર, ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે। આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાવે છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ। જે આપણા જિલ્લાની ધરોહર ઓરસંગ નદી છે, એ આપણા જિલ્લા માટે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ જરૂરી છે। તો આપણી જિલ્લાની પ્રાથમિકતા રેતી ખનન આપણા જિલ્લાની બહુ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક એક્ટિવિટી છે, પણ એના સાથે પર્યાવરણ આપણા જળવાય આ પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની રિસ્પોન્સિબિલિટી છે। તો બંનેને આપણે એકદમ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપીને આગળ વધીએ અને આવતા સમયમાં અમે લોકો એક નવા પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છે। અત્યારે ઓરસંગ નદી જે છે, અમુક ટાઈમ આપણે જોઈ શકીએ કે ઓરસંગ એકદમ સુખાઈ જાય છે જ્યારે સમર્સ આવે છે, તો ઓરસંગના રેજ્યુવિનેશન આપણે કેવી રીતે કરી શકીએ એના માટે પણ અમે લોકો આવતા મહિનામાં કાર્યવાહી હાથ ધરીએ। તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે ખરેખર બંધ કરવામાં આવશે, અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે। ધન્યવાદ। રતનપુરમાં 20 હેક્ટર જમીનમાં અત્યારે જે પ્રાઇમરી રિપોર્ટ આવી છે, એમાં 4 લોકો છે જે સંકળાયેલા છે, એમાં સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે।
સ્ટોકની તપાસ દર વર્ષે કરવામાં આવે છે અને જેટલા સ્ટોકમાં ઓનલાઈન જે બતાવે છે અને ઓફલાઈન જેટલા સ્ટોકમાં એમના પાસે માલ હોય છે એમાં તફાવત હોય છે તો એના સામે દંડ પણ વસૂલ કરવામાં આવશે. લાસ્ટ યર જિલ્લાના જે દંડ વસૂલ કરવામાં આવ્યું હતું અરાઉન્ડ 12 કરોડ જેટલા હતા. તો હજી સુધીના સૌથી મોટા દંડ છે અને આ જે તપાસ કરી છે એમાંથી એક જ તપાસમાં આપણે 13 કરોડ 34 લાખના દંડ વસૂલ કરવામાં આપશે. એમ કેટલાક સ્ટોક ધારકો રાત્રિ દરમિયાન ટ્રેક્ટરો દ્વારા રોયલ્ટી બચાવવા માટે સ્ટોક ઉપર ટેકિંગ આપે જે તમે વાત કરો છો કે એટલી ગેરકાયદેસર સ્ટોકમાં કામ ચાલી રહ્યું છે કે લીઝોમાં કામ ચાલી રહ્યું છે, બ્લોક્સમાં કામ ચાલી રહ્યું છે, તો આ તો જે ઉંદર અને બિલ્લીના ખેલ હોય છે એના જેવા છે. આપણે એમના સામે કાર્યવાહી કરીએ, બીજા બધા નવા ઊભા થઈ જાય છે. તો આ સતત પ્રોગ્રેસ આપણે કરવાની હોય છે, સતત મોનિટરિંગ કરીએ તો આપણે જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન એકદમ મિનિમલ ઝીરો કરી શકીએ. તો એના માટે જિલ્લા પ્રશાસન સારી રીતે કામ કરી રહ્યા છે. થેન્ક યુ.